જ્યારે ફ્રેન્ડ્સ તમારે શાક ન બનાવવું હોય તો લાલ મરચાંની આ વેરાયટી બનાવી લીધી ને એટલે બેની જગ્યાએ 4 રોટલી ખવાઈ જશે. એટલી ટેસ્ટી આ વાનગી બનીને તૈયાર થશે. શિયાળો છે એટલે ભરપૂર માત્રામાં લાલ મરચાં મળે છે અને લાલ મરચાંની આ વેરાયટી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જ્યાં સુધી લાલ મરચાં મળે છે ત્યાં સુધી તો બનાવી જ લેવી જોઈએ. તો આ રીતે આપણે મરચાંના બિયા હટાવીને મરચાંને રફલી કટ કરી લેશું. તમારે બી રાખવા હોય તો રાખી પણ શકો છો, પણ ઘણી વખત મરચાં તીખી વેરાયટીના આવી જાય છે એટલે વધુ તીખું ન બને એના માટે આપણે બી હટાવી દીધા છે. તમારે રાખવા હોય તો રાખી શકો છો. આ રીતે આપણા મરચાં કટ થઈને તૈયાર છે. તો હવે લેવાનું છે એક મિક્સર જાર. તેની અંદર આપણે મરચાં ઉમેરી દઈશું અને અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરવાની જરૂર નથી. આપણે પાણી ઉમેર્યા વગર જ તેને દરદરા પીસી લેવાના છે. અને મરચાંને આપણે કટ કરીએ ત્યારે પણ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે તેની અંદર પાણીનો ભાગ ન હોય. તો હવે વઘાર કરવા માટે આપણે તેલ લીધું છે. તેલને ગરમ થવા દઈશું એટલે 1 ચમચી રાઈ, ધાણાના અને મેથીના કુરિયા લીધા છે. બધા જ 1 ચમચી જેટલા લીધા છે અને સાથે હિંગ ઉમેરી દેવાની છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે.